ભાવનગર શહેરના નવાપરાના ગરાસિયા બોર્ડિંગથી લઈને રબર ફેક્ટરી સુધીનો રોડ વર્ષોથી ખખડધજ હાલતમાં છે, જેને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવાપરાના બોર્ડિંગથી રબર ફેક્ટરી સુધીમાં ડીએસપી કચેરી પણ આવી જતી હોય ત્યારે નવાપરાના સ્થાનિક લોકોએ માંગ કરી છે કે ખખડધજ થયેલા રસ્તાને પગલે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક નવો બનાવવાની કાર્યવાહી કરવી જોઈએ। જો કે સ્થાનિકોની માંગ છે કે ઝડપથી નવો રસ્તો બનાવવામાં આવે। નવાપરા હાજી અબ્દુલ જબ્બારભાઈ તેલવાળા બોલું છું। અહીંયા નવાપરામાં જે મદીનાબાગની સામેનો જે રોડ છે એ બહુ જ ખરાબ થઈ ગયો છે। લત્તાવાળાને અને રાહદારીઓને બહુ જ મુશ્કેલી પડી રહી છે। મ્યુનિસિપાલિટીમાં અવારનવાર રજૂઆત કરેલ છે પણ કાંઈ ધ્યાન આપવામાં આવતું નથી અને લોકોની હેરાનગતિનો પાર નથી। તો અમારી દરખાસ્ત છે, અમારી વિનંતી છે કે કમિશનર સાહેબને કે તાત્કાલિક આ રોડનો તાત્કાલિક સમારકામ કરાવે અને રોડનું કામ કરાવી નાખે। તોફિક શેખ, માજી પ્રમુખ કસ્બા અંજુમન ઇસ્લામ। અત્યારે આપ જોઈ શકો છો ભાવનગરની અંદર નવાપરા વિસ્તારમાં ગરાસિયા બોર્ડિંગથી લઈને ઇનાર્કો સુધીનો રોડ, આ રોડની અત્યારે હાલત ખૂબ જ બિસ્માર છે। અહીંના રહેવાસીઓને ખૂબ જ તકલીફ પડે છે। તદુપરાંત આ જ રોડ છે જે એસપી કલેક્ટર સાહેબની કચેરી સુધી જાય છે। તો આ રોડને વારંવાર બનાવવા માટે ઘણી બધી રજૂઆત થયેલી છે। આજ ફરી વખત અમે મીડિયા સમક્ષ સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે આ નવાપરા વિસ્તારની અંદર જે રોડ આવેલ છે ગરાસિયા બોર્ડિંગથી ઇનાર્કો સુધીનો, રબર ફેક્ટરી સુધીનો, તે રોડનું કામ વહેલામાં વહેલા કરવામાં આવે જેથી રાહદારીઓને પડતી મુશ્કેલીઓનું આસાની થાય।